પણ આ તો છે ને ભારતીય પતિઓની કિસ્મત સારી છે સાહેબ. ઇન્ડિયન હસબન્ડ્સ, ભારતીય પતિઓની કિસ્મત હારી છે કે ઈ પૂજાય છે. બાકી જાઓ વિદેશમાં સીધો બદલાય છે. એક્સચેન્જ ન ફાવે એટલે તરત ફેરવી જ નહીં. નહીં તો સાહેબ ગમે એવો નીકળે, આજીવન એની પૂજા થાય છે. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર. હમણાં એક દિવસ ડોક્ટર પાસે ગયો, એટલે વાત એ થતી હતી કે ડોક્ટર પાસે જઈને જ્યાં બારોબાર નીકળો ને એટલે બીજાએ પૂછ્યું કે ભાઈ આ ડોક્ટર સારા માણસ છે, ડોક્ટરનું કામ સારું છે? અરે ભાઈ ડોક્ટરનું કામની તો વાત જવા દીધો. કે કેમ? તો કે ઈ માણાએ આ ડોક્ટરે તો મને પગે હાલતો કરી દીધો. કે કેમ, તમારા પગમાં તકલીફ હતી? તો કે ના પેલા મારી પાસે 4 વ્હીલ હતી. એક જણો સવારે ઊભો થયો ને ઊંઘમાંથી, હજી ઊભો થયો ને આંખ્યું સોલતો ત્યાં એની ઘરવાળી કે હાલો દવાખાને જવું છે. ઓલો કે કાં કોણ બીમાર છે? હાલો કે દવાખાને જવું. ઓલો કે પણ બીમાર કોણ છે? એ તો કે ત્યાં એની ઘરવાળી કે તમને જ લઈ જવાના છે. આખી રાત ઊંઘમાં તમે મને ઝીણી ઝીણી ગાળ્યું દીધી. ઓલો કે પણ આ આખી રાત હુતું જ છે કોણ? કે એ ખબર પડી કે ગોદડું ઓઢીને બાટી બોલો લ્યો. આમાં શું કરી લ્યો તમે? હમણાં એક ડોહીમાને અમે દવાખાને લઈ ગયા, દાંત કાઢવો તો. હવે ડોક્ટર હજી તો આમ દાંત કાઢવા જાય ને ત્યાં ડોહીમાં રાડ પાડે ઓ કરીને. હજી તો ડોક્ટરનો ચીપિયો બાજુમાં જાય ન જાય ત્યાં તો રાડ પાડ્યો, ચીં પાડી જાય. એટલે ડોક્ટર સાહેબે કીધું ડોહીમાં હું તમને હજી તો આ પકડ દાંતમાં અડાડતો નથી ને ત્યાં હું ચીં હું દ્યો છો? તા ડોહીમાં કીધું ઈ કે બેટા ઈ કે પકડથી ચીં નથી દેતો, તું આમ ઓરો આવસ ને તારા પગની ચીપટી મારી હાથરમાં આવે છે એટલે રાડ દેવાઈ જાય. ખરેખર હમણાં એક જણો આમ ગુજરી ગયો, હા ગુજરી ગયો ને ઉપર ભગવાનમાં આવી ગયો. ભગવાન પાસે ગયો એટલે ત્યાં ભગવાને પૂછ્યું તારું નામ શું? નથી ખબર. એમ નહીં કે ક્યાંથી આવ્યો? નથી ખબર. ટાઈડમાં જવાબ આપે, કારણ કે હું વહેલો ઉપાડી લીધો થોડો, બરોબર. આમ લગ્ન હતા ને ઉપાડ્યો એટલે ભગવાને આમ ગોટે સડી ગયેલા કે સારું આને કરવું શું? એટલે 2-3 વસ્તુ ભગવાન તોય પૂછી. તારા બાપાનું નામ? નથી ખબર. તારી માનું નામ? કે નથી ખબર. તારી ઘરવાળીનું નામ? કે સંપા. હા ને ભગવાન દાંત કાઢ્યા હોય કે કેમ? કે આને ફોર્મેટ માર્યું તોય વાયરસ રહી ગયું. ચટણીના નામ ગણાઈને ભૂલાતા નથી આખી જિંદગી. અને એટલે કેવું પડે કે એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો, એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો, બેયને રસ્તો આપી દેવો. ત્યાં નડવું નહીં, કારણ કે આફ્ટર ઓલ બેય જિંદગીનો જંગ લડવા જાય છે. પૂરે કેટલો પેલો દવાખાને જાય છે, હા માંડવી આવે છે. બાકી પર્સનાલિટી એવી હોવી જોઈએ કે શાક માર્કેટમાં જાઓ એટલે શાકની લારી વાળો ડાયરેક્ટ કિલોનો ભાવ કેવો જોઈએ. તમને જોઈને જ કેવો જોઈએ કે આ 40 કિલો એમ. અમુકને જોઈને જ ઓલો કહી દે કે 15 250 500 ના ભાવ જ ન કહેવા જોઈએ. એને એમ જ થવું જોઈએ કે આ કિલો જ લે, પછી ભલે લઈ આપણે 100-150 ગ્રામ એ જુદી વાત છે. બાકી બહારથી તો પર્સનાલિટી એવી જોઈએ. પી જાઉં છું. હમણાં મેં મારા પ્રોગ્રામમાં કીધું, મેં જે એની ઘરવાળીનું કીધું કરે એને સ્વર્ગમાં જગ્યા મળે. ત્યાં એક નમૂનો ઊભો થયો, એ કે ઘરવાળીનું કીધું ન કરીએ તો? મેં કીધું તો એને અહીંયા સ્વર્ગ છે, મારીને ધુબાકા. હા તારે ક્યાં હપ્તા ભરવા જવા? હા એક જણો ઘરે જમતો હતો, જમવા બેઠો ને ઘરે, એટલે એની ઘરવાળીને કીધું સજની તારા વાળ લાંબા સુંદર વાળ છે ને એને બાંધીને રાખજે. ત્યાં ઓલી કે મને છે ને લાંબા વાળ ખુલ્લા રાખવા ગમે. અને ઓલો ગરમ થઈ ગયો, જો હવે બીજી વાર ખાવામાં આવ્યો ને તો સજનીમાંથી ગજની બનાવી દે છો. હા કાપીને કટકા કરી નાખી તારા વાળ ને. ડોહીમાં બીમાર પડી ગયા એટલે દાખલ કર્યા દવાખાનામાં. ડોક્ટર સાહેબ બાજુમાં ઊભા છે, એટલે કે બાપા ડોહી મને બાટલા ચલાવવા જોહે. તો કે વાંધો નહીં ચલાવી દો. એટલે બાટલા ચલાવવા માટે હાથમાં હોઈ લઈ અને ડોક્ટર સાહેબ આમ કંઈક કરતા હતા. એટલે બાપાએ પૂછ્યું એ શું કરે? તો કે હું નસ ગોતું. એ કે તો એ તારી બાજુમાં ઊભી. તો કે એમ નહીં બાપા, હું ડોહી માની રગ ગોતું. તા તો બાપાએ નિહાહો નાખ્યો. મને 30 વર્ષથી હજી આ ડોહીની રગ નથી જડી. તને આ 2 મિનિટમાં ક્યાંથી જડી જાય? હમણાં એક જણો ડોક્ટર દાંત કઢાવવાના દવાખાને ગયો. તે સાહેબે બેસાડ્યો હોય કે બેસો. સાહેબ કાંઈક અગરબત્તી કરતા હતા. એમાં ઓલો બેઠો તો ડોક્ટરની એટલી ફેસિલિટી વાળી દવાખાનું
કે ઓલો બેઠો હતો ને થોડીક વાર થયું બે હાથ બંધાઈ ગયા, બે પગ બંધાઈ ગયા અને એક ઇન્જેક્શન આવ્યું, ટક દેરાંગ કરીને વયું ગયું. આ ભાઈનું મોઢું બેભાન જેવું થઈ ગયું. ડોક્ટર સાહેબ આવ્યા, એ કે બોલો કઈ બાજુનો દાંત? ઓલો ભાઈ કે આ. ડોક્ટરે ડાબી સાઈડના 2 કાઢી લીધા. પાછો આ કરતો તો. ડોક્ટર કે કઈ બાજુનો કાઢવો છે, હરખું કયો? તો કે આ. ડોક્ટર કે આ સાઈડ, ત્યાંથી 2 કાઢી લીધા. પછી ડોક્ટર સાહેબે કીધું રિલેક્સ, હાથ છૂટા, પગ છૂટા, મોઢું સારું થયું ને. ડોક્ટર ઓલા દર્દીને કે બરોબર થઈ ગયું ને ભાઈ? હું બરોબર નહીં કરો છો, હું તો પૂછવા આવ્યો તો મારી માના દાંત કઢાવાતા. બોલ. જેને કઢાવાના હોય પૂછવા આવે ને કાઢી લે. કારણ કે આમાં શું છે કે ગુજરાત, ભારતીય અને વિદેશ વાળાઓને આપણે હાથ જન્મ સુધી એક ને એક પત્ની માગીએ છીએ. હમણાં એક પતિ પત્ની મંદિરે ઉભા હતા ને, અહીંયા પત્નીએ કીધું કે હે ભગવાન, મને હાથ જન્મ સુધી આના પતિ દઈ જાય, એટલે હું મૂળ પાછો ટ્રેન ન કરવો એમ બીજા જન્મમાં. અને છેલ્લે પતિ ઉભો તો એ પ્રાર્થના કરતો હે ભગવાન, આ મારો 7મો જન્મ હોય. વિદેશમાં ભારતમાં ફરક એટલો છે કે વિદેશ વાળા એટલો બધો પ્રેમ કરે ને, એટલે એનો પેલા એક જ જન્મમાં પૂરું થઈ જાય. અને આપણે શું થાય, ખબર પ્રેમ કર્યો બપોર બાંધીને બેઠા, આપણે મૂળ એમાં 7 જન્મ સુધી ખેંચાઈ જાય. બાકી ભગવાન 1 વર્ષનો જ કોટા આપ્યો હતો. બહુ પ્રેમ કરશો ને તો બદલીને જાય. અને જેટલી બહેનો આપણે કહી દઉં કે હાટીને પ્રેમ કરવા માંડે ને એટલે સમજવું કે આને આ છેલ્લો જન્મ કરવો. એક બહુ વિદ્વાન અને પ્રખર એવા પંડિતજી છે, મારા ઓળખીતા છે, જ્યોતિષનું ને એવું બધું કામ કરે. મારે એના ઘરે જવાનું થયું. હવારમાં પંડિતજી ઘરકામમાં વ્યસ્ત હતા, એટલે મારાથી સહજ પૂછાઈ ગયું. મેં કીધું પંડિતજી નથી ઘરે કોઈ, એકલા છો? મને કે નાના છે, બધા છે, હાજર જ છે. ઈ કે તો મેં કીધું આ કેમ બધું તમારે બધું કરવું પડે એમ? એટલે મને એને બહુ સારું એને સમજાવ્યું, જ્ઞાન આપ્યું. મને કે ભાઈ બેહો, એ કે પેલા બેહો. હું બેઠો, પાણી પાયું. મને કે જો સાંભળો, શાસ્ત્રોમાં લખ્યું છે. શાસ્ત્રોની વાત શરૂ કરી. મને કે શાસ્ત્રોમાં લખ્યું છે એ કે ગૌ સેવા અને વહુ સેવા, આ બેયના ફળ મને કે હરખા છે. ગૌ સેવાનું ફળ તો તમને અહીંથી ગયા પછી પરલોકમાં મળે, અને વહુ સેવાનું તો આના આ લોકમાં મળે. આપણે પૂરું કમાઈ કીધું જય માતા. અમુક તો એવા એમાં સ્ત્રી ધારે ને સાહેબ, સ્ત્રી ધારે ને તો પુરુષને તારી દે અને નકર ટાળી દે. હા, સ્ત્રી ધારે ને તો તારી દે, નકર ટાળી દે. અમારા હમણાં સુરતની અંદર રક્તદાન કેમ્પ હતો. બોલો મનોજભાઈ, હું રક્તદાન કેમ્પમાં ગયો, મેં રક્ત આપ્યું, વળી લોહી આપ્યું ને મેં. તો એ રક્તદાન કેમ્પ વાળા હતા ને કે ભાઈ નવસાદ કોટડિયા અહીંયા રક્તદાન કરવા આવ્યા છે, આપણે એનું સન્માન કરીએ. મેં કીધું મારું નહીં. મને કે કેમ? મેં કીધું મારી ઘરવાળીનું કરો. મને કે પણ એમ કેમ? મેં કીધું એણે પીધું નહીં ત્યારે મેં દીધું ને. હા, એણે પીધું નહીં ત્યારે મેં રક્તદાન દીધું. એક કોર્ટમાં કેસ ચાલતો હતો, હામી કેસની જાકાજી બોલે. એમાં 2 વકીલ બાંધ્યા. એટલે ઓલા વકીલ બીજા વકીલને કે તું તો વાંદરીનો છું, બીજો કે તું તો કૂતરીનો છો, તું તો આવો છો ને તું તો તેવો છો ને. એમાં જજ સાહેબ ખુરશી ઉપર બેઠા હતા. એ કે જો તમારી બેની ઓળખાણ પતી ગઈ હોય તો હવે આપણે કેસને આગળ વધારીએ. હમણાં 4 ઓર્થોપેડિક ડોક્ટર બેઠા વાતું કરતા હતા. એમાં એક જણો લંગડાતો હાઈલો આવ્યો. લંગડ. પેલો ડોક્ટર કહે મારો એક્સપિરિયન્સ એટલો છે, એને હાથરમાં પ્રોબ્લેમ છે. તા બીજો ડોક્ટર વળી કહે મારો એક્સપિરિયન્સ એમ કહે છે એને ગોઠણમાં પ્રોબ્લેમ છે. તા ત્રીજો ડોક્ટર એમ બોલ્યો એ કે એની પગની પેનીમાં પ્રોબ્લેમ છે. તો ચોથો ડોક્ટર કે એની ઘૂંટીમાં પ્રોબ્લેમ છે. ઓલો ભાઈ નજીક આવ્યો ને કે નક્કી કરી શું છે. ઓલા ભાઈને કે ભાઈ તને ક્યાં તકલીફ છે? ઓલા ભાઈ કે તકલીફ ક્યાંય નથી. તો કે તો લંગડાતો કાં લસ? અરે ભાઈ કે મારી ચંપલની સોટી તૂટી ગઈ છે. ની વાત નીકળે. હમણાં એક જગ્યાએ છાપામાં જાહેરાત આપી, રેતી માટે મળો. રેતી માટે મળો ને તો એમાં એક જણો ગયો, એ કે સાહેબ એ શું કરો? એ કે રેતી માટે મળો એમ લખ્યું તમે? તો કે હા. એ કે મારે ઘરવાળી નથી રહેતી. કે એમ રેતી નથી, હવે આ રેતી કપચીની વાત છે. એટલે કે ચોખવટ કરો ને. હમણાં એક જગ્યાએ બરાબર આમ ફ્લેટ જોવા અમારો ધનો ગયો, તો એણે કીધું કે ફ્લેટ મોડલ બતાવ્યું, ભાઈ આ ફ્લેટ છે તમે જોઈ લ્યો.
એટલે એણે ફ્લેટ જોયો કે ના બરાબર આ ટાઈપના બનશે એમ 2 BHK. એટલે કે એને જોઈને બધું નક્કી કરી લીધું તો કે હવે આપણે ફ્લેટ કન્ફર્મ કરીએ. કે કાંઈ વાંધો નહીં લઈ લ્યો. તો કે એમ નહીં પૈસાનું કંઈ બાનું આપતા જાવ એમ. બાનું કાલ લઈ આવતો તો કે હાલશે. તો ધનો બીજે દી બેન બાપુજીને કપડાં લઈને ગયો. ઓલા ટેબલમાં ઢગલો કર્યો ઓલા બિલ્ડર પાસે. એટલે કે આ શું છે કે કાંઈ નહીં કે બાના નહોતા બાપુજીનું લેતો. બાના એટલે પૈસાની વાત છે. એટલે પણ એક વિદ્યાર્થીને શાળામાં હમણાં પૂછવામાં આવ્યું હતું કે માતા અને પિતા આ બેમાં શું ફેર મમ્મી પપ્પામાં. વિદ્યાર્થીએ બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે માતા છે ને એ એકચ્યુઅલી સાહેબ નાના નાના પ્રોબ્લેમ વખતે યાદ આવે, નાના નાના પ્રોબ્લેમમાં કામ આવે. અને પિતા છે એ થોડાક મોટા પ્રોબ્લેમ હોય ત્યારે ટીચર કે ફોર એક્ઝામ્પલ અને ત્યારે એ છોકરાએ એને ઉદાહરણ સહિત સમજાવ્યું કે દાખલા તરીકે આપણે બેઠા હોઈએ ને કીડી કે મકોડો ચીટકી ભરે તો આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય ઓ મમ્મી ઓ માં. આન ગાંડી ગીરના જંગલની અંદરથી હાલ્યા જતા હો અને એક ખોખાર એમ કહેવાય કે જટાળો કેસરી એમ કહેવાય કે સાદોળ હાવ જ હામો મળે ત્યાં આપણા મોઢામાંથી નીકળી જાય બાપ રે. ત્યારે અહીંયા બાપુ જ એટલે આપણે મમ્મી એટલે નાના નાના પ્રોબ્લેમમાં મમ્મી મોટા પપ્પા. એમાંય તે મારી પછી એક જણો રક્તદાન કરવા આવ્યો ને એ હુઈ ગયો તો ઓલા કે હાલો લઈ લ્યો લોહી લઈ લ્યો કે એટલે આમ હાથ લાંબો કર્યો ને ઓલા આમ બાટલો લોહીનો ચડે અડધો બાટલો હજી લોહીનો ભરાણો ને ત્યાં બેભાન થઈ ગયો. એટલે મેં કીધું આને થયું હું બેભાન થઈ ગયો તો ઓલા ડોક્ટર સાહેબ આવ્યા જોયું ને તો કે આને લોહી ચડાવવું પડશે. 3 બાટલા ચડાવ્યા 3 બાટલા લોહીના ચડાવ્યા. પછી પાર્લેનું પેકેટ ખવડાવ્યું. પછી ભાનમાં આવ્યો ને આમ પૂંગળું ફેરવતો કે ભાઈ હજી ક્યારેક લોહીની જરૂર હોય તો પાછા મને યાદ કરજો. હું યાદ કરે આ તું હામું ઠોકી જા છો. આ 3 બાટલા ચડાવવું પડ્યું. હા હમણાં ગામડામાં સરપંચની ચૂંટણી એમાં એક ભાઈ છે એ ભાષણ દેતો હતો અને છેલ્લે ભાષણ પૂરા કર્યા પછી છેલ્લા શબ્દો એટલા બોલ્યા કે જો તમે મને આ ચૂંટણીમાં મત નહીં આપો તો લાખો બેકારીમાં એક બેકારની વધારો થશે. ઈ જોઈને સાહેબ બેકાર હોય ઈ ચૂંટણી લડે. હમણાં એક છોકરો એની મમ્મી પાસે ગયો. એ કે મમ્મી કે 5 રૂપિયા આપ મારે ખારી સિંગ લેવી છે. હે એ કે કાં તો કે અમારા સાહેબ કહેતા હતા તારામાં અક્કલ નથી તું 5 રૂપિયાની ખારી સિંગ ખાજે. તેની માએ તો 10 રૂપિયા આપ્યા. એ કે 5ની ખારી સિંગ તારા હાટું ને 5ની તારા બાપ હાટું લેતો આવજે. આ વસ્તુ છે. હમણાં બરોબર 2 શેઠની આ નોકર કામ કરે. નોકર બે કામ કરતા હતા ને એટલે 2 શેઠે વાત કરી કે મોટા નોકરમાં બટકી ગયા. જોજે આ હે ને બ્લેક ઉમર નામની કોમેડી છે. આ પહેલા આવશે પછી સમજાય શું છે. જોક્સમાંથી જોક્સ નીકળે ને એ આ બ્લેક ઉમર. હા તો એમાં સાહેબ ઘટના એ બની કે આ 2 જણા મૂળ વાત શેઠ કરતા હતા કે મોટા નોકરમાં બટકી ગયા. તો ઓલો કે હુંય બટકી ગયો. કે કેવી રીતે કે જો હું મારા નોકરને બોલાવ. એટલે એને એમ કીધું ચંદુ અહીંયા એટલે ચંદુ આવ્યો. બોલો શેઠ. એ કે હાલે 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેતો. જી શેઠ. હું કઈ વયો ગયો. એટલે શેઠે કીધું જો છે ને નથી આઈટમ કે 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેવા જાય. એ કે તું મારા નોકરને તો જોજી ડૂચા કાઢ નાખે એવો. અવાજ માર્યો. એ કે લાલજી આવ્યો. બોલો શેઠ. એ કે જા ઘરે જઈને જોઈએ તો હું છું કે નહીં એમ. ભલે શેઠ. વયો ગયો. જો છે ને તારા કરતા છે ને હવે આ 2 નોકર મૂળ લાલજી ને ચંદુ બે ભેગા થઈ ગયા ખેટલા બાપાએ. ખેટલા બાપા ચા પીતા પીતા કે કીધું કે શું હાલે કે કાંઈ નહીં શેઠમાં બટકી ગયા. કે કેમ એ કે 1000 રૂપિયા દઈને મને એમ કહે છે કે તું ફોર્ચ્યુનર લેતા. હવે નહીં ખબર ન હોય કે આજ રવિવાર છે શોરૂમ બંધ હોય. ઓલો કે મોટા આવે કે હું તારા કરતા બટકી ગયો. કે કા એ કે અહીંયા ઓફિસે બેઠા હે અને મને એમ કહે ઘરે જઈને જોઈએ તો હું શું કે નહીં. અહીંયાથી ફોન નો કરી લેવાય ઘરે. સમજો કારણ કે આમ ઘણા આજ હસવું આવે અમુકને કાલ આવે અમુકને નાતા ટપો પડે અને બધા કોઈ હોના લેમ્પ ન હોય અમુક શાલીની ટમકડીઓ હોય ધીમે ધીમે થાય. પણ લાયસન્સના ઇન્ટરવ્યૂ માટે એક બેન ગયેલા આરટીઓમાં ને આરટીઓ ઓફિસરે એને પૂછ્યું કે બેન 3જી વખત આવેલા એના માટે અને ઓલા સાહેબે એને કીધું કે બેન માની લો કે તમે કાર લઈને જતા હો અને એક બાજુથી તમારા પતિ હાલ્યા આવતા હોય એક બાજુથી તમારો ભાઈ હાલ્યો આવતો હોય તો તમે શું મારો. એ બેન કે પતિ. અરે એ કે ગાંડી મારી માર બ્રેક મારવાની વાત હું તને 3 વખતથી સમજાવું છું. બ્રેક તો મારતી જ નહીં. બોલો કીધું ઓલાને તો ઓલા એ કે મારે કેમ લાયસન્સ આપવું. હા અમુક તો હકીકતની અંદર એમાંય સુરતની અંદર તમે આવો ને સુરતની અંદર અમારા સુરતની અંદર તમે આવો ને એમાંય તમે હાઈવે ઉપર ગાડી લઈને જતા હો
80 કોઈ ગાડીવાળો જતો હોય ને અચાનક ધીમો પડી જાય ને એટલે સમજવાનું કે થૂકવાનો થયો છે, એનાથી આગું રહેવું. હા, એનાથી આગું રહેવું ને ભરી મૂકે વાળાને પાછા થૂકીને એમ કે એમાં શું થઈ ગયું, રોડ ઉપર ન થૂકી ત્યાં તારા ઘરે થૂકવું આવી. હા, આપણને હામાં છોટે બોલો. અને હકીકતની અંદર એક વસ્તુ એ છે કે સારું છે ગુજરાતની અંદર તાજમહેલ નથી હો સાહેબ, બાકી આ જેટલા માવાન ફાક્યું વાળા થૂકવા વાળા છે ને એ થૂકી થૂકીને 15 દી લાલ કિલ્લો બનાવી નાખે બોલ. હા, પિચકારી મારે એટલે અહીંયા જરાક રહી ગયો હોય સવલા ત્યાં પિચકારી મારવા જાય બોલ, આખું ભરી મૂકે. સારું છે એ નથી. જો આ એક બેન એના પોતાનું ચિત્ર બનાવતા હતા, ચિત્રકારને બોલાવ્યું, પોતે આમ સામે ઊભા છે, પાછા બહેનોની રીતે લક્ષ્મી આવી હોય, સામે ઊભા છે, ચિત્રકાર ચિત્ર બનાવે છે, ચિત્ર આખું પૂરું થઈ ગયું એટલે બેન કે ભાઈ આમાં એક કામ કરો. તો શું? ઈ કે આમાં છે ને એક 9 લોકો હાર પહેરાવી દો ગળામાં. પણ બેન ઈ કે ઈ તો તમે પહેરો, અરે હું તમને કહું તમે 9 લોકો હાર પહેરાવી દો. ઈ કે પણ બેન હાર પહેરાવાનું કારણ શું? ઈ કે હાર પહેરાવાનું કારણ ઈ કે હું મરી જાઉં પછી કદાચ આ બીજા લગ્ન કરે ને તો ઓલી નવી બાઈ આવે મારો ફોટો જોયો એટલે તરત જ એમ કે હાર ક્યાં. હવે ઈ ન હોય એટલે એના ઘરમાં ડખો થાય અને વાહ બેઠો બેઠો મારો આત્મા છે ને રાજી બહુ થાય. મરી ગયા પછી ખરેખર આને લડી લેવું એમ. હા, અમારો એક મિત્ર છે જટુભા. હવે જટુભાનો એક પગ તૂટી ગયો તો અમે એને દવાખાને લઈ ગયા. હવે દવાખાને લઈ ગયા ને આમ દાખલ કર્યા હતા, સામે એક ભાઈના 2 પગ તૂટી ગયા હતા. જોજો મારી વાતને ધ્યાનથી સાંભળજો તો મજા આવશે હો. હવે જટુભાઈ પડ્યા ઓલા 2 પગ તૂટી ગયા ને એને પૂછ્યું, એ કે હે ભાઈ તમારે 2 બાયડી છે? આ સમજાઈ જાય એની મજા જો. એટલે આ મૂળ સમજવાની વાત છે. એને મુદ્દો નીકળે સાહેબ, પતિ પત્નીની વાત કરતો ત્યાંથી આગળ આલું. પતિ પત્નીની વાત આવે ને એટલે સાહેબ આમ હું મારા ઘરવાળી 2 નીકળ્યા મંદિરે જતા. તમે મંદિરે જતા ને એમાં એક બેન હામાં આવ્યા એટલે બેને હળવેક દઈને મને કીધું, મને કે તેજસભાઈ કોક દીક અમારા જીવનમાં આવો. બેન હમણાં તો પ્રોગ્રામ રહીએ છે, ટાઈમ મળે ત્યારે આવીશ એમ કરીને હું વયો ગયો. પછી 2 દી મારા ઘરવાળી મારી યાર ન બોલી. આ ન બોલી ને હું ગોટે ચડી ગયો. મેં કીધું તું શું કામ નથી બોલતી, કઈ મારાથી કઈ ભૂલ થઈ ગઈ, કઈ તકલીફ છે? મને કે ના એવું કઈ નથી. કે મેં કીધું તો છે શું? એ તો કે તમે કેટલાના જીવનમાં છો? અરે મેં કીધું તારા એકના જીવનમાં જ છું. મને કીધું ઓલા બેન તો કહેતા હતા જીવનમાં આવો. અરે મેં કીધું એના એપાર્ટમેન્ટનું નામ જીવન છે ને અહીંયા આવવાનું કહે છે. તું પેલા હરખું જો. પણ ભગવાને તમારા એકાઉન્ટની અંદર પ્રેમ, આનંદ અને શાંતિ આ 3 વસ્તુ જમા કરેલી છે. પણ ઈ એટીએમ તમે ઉપાડી શકો છો એક સરસ મજાના પાસવર્ડ દ્વારા, અને ઈ પાસવર્ડનું નામ છે પ્રાર્થના. પછી તમારા માટે હોય ચાહે બીજા માટે હોય, એક વખત કરી જોજો, જીવન જીવવાની બહુ મજા આવશે. હા, એક જણો બેંકમાં હમણાં પૈસા લેવા ગયો હતો. તે કેશિયર કે પૈસા નથી. તે માંડ્યો કેશિયરને ગગલાવા, બોલો આપો ઈ કે નીરવ મોદીને લોન આપો, વિજય માલ્યાને લોન. મારા બેટા મોટી મોટી લોનો લઈને પછી વિદેશ વયા જાય છે અને અહીંયા ઈ કે પૈસા નથી. તો કેશિયરે બારીમાંથી હાથ કાઢીને ઓલાનો કાટલો ઝાલી લીધો. ઈ કે કોડા તારા ખાતામાં નથી, બેંકમાં તો છે. બધાને કે દાંત હોય ને ત્યાં સુધી ડાળિયા ખાઈ લેવા, દાંત છે ત્યાં સુધી ખાઈ લેવો. બાકી તમે પેપરની અંદર અત્યારે ટીવીમાં તમે જાહેરાત જોઈએ છે, ટીવીમાં જાહેરાત આવે, કેવી જાહેરાત આવે ખબર? ટીવીની અંદર જાહેરાત કેવી હોય? પહેલાના સમયમાં ટીવીમાં જાહેરાત આવતી, ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, આવી જાહેરાત આવતી પહેલા, કારણ કે આપણે બધા દાંતણ વાપરતા. તો એ જાહેરાત શરૂ થઈને તો એવી જાહેરાત આવતી, ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, ટૂથપેસ્ટ કરતે હો. પછી જાહેરાત ફરી, ક્યાં આપકી ટૂથપેસ્ટ में नमक है. પછી જાહેરાત ફરી, ક્યાં આપકી ટૂથપેસ્ટ में नीम है. પાછી જાહેરાત ફરી, ક્યાં આપકી ટૂથપેસ્ટ में लौंग है. સાહેબ હજી 20 વર્ષ આવો જો આમનામ જો આ બધા ફાક્યું ખાતા રહેવાના છે ને તો 20 વર્ષ પછી એવી જાહેરાત આવશે, ક્યાં આપકે મુંહ में दांत है. હા, એક જણો ડૉક્ટર પાસે ગયો એટલે ડૉક્ટરે પૂછ્યું બોલો શું તકલીફ છે? તો કે સાહેબ હમણાં મજા નથી આવતી. એટલે ડૉક્ટર સાહેબ બધું ચેક કરીને કે તમારે આરામની જરૂર છે, લ્યો આ ગોળી તમારા ઘરના ના આપી દેજો. પણ વાંસી મેં વાત કરી ગમે નથી મળી જાય.
આ એક જણો હમણાં ટોકીઝમાં બેઠો હતો બારોબાર, ટોકીઝમાં બહાર બેઠો હતો, હાથમાં થમ્સઅપ ની બોટલ, અને ઘડીએ ઘડીએ મોઢા સુધી અડાડે, પાછી હાથમાં લઈ લી, મોઢા સુધી અડાડે, પાછી હાથમાં લઈ લી. એમાં એક જણો અડધી કલાકથી સામું જોવે કે આ કયું નો થમ્સઅપ ને મોઢે અડાડે, પીવાની હિંમત નથી કરતો. એટલે ત્યાંથી ગળગળતી ડોટ મૂકી આવ્યો, હાથમાંથી થમ્સઅપ જટી અને ગટગટાવી ગયો. એ કે જો આમ પીવાય. અડધી કલાકથી હું જોઉં તું મોઢા સુધી અડાડે ને પાછો લઈ જા. પછી ઓલો કે ભાઈ હું એમાં થમ્સઅપ નહોતી, એમાં તો કયું નો હું પાન થૂકતો હતો. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું બેટા આપણો સંગીતનો પીરિયડ છે, તું કયા તાલમાં ગાસ? તો મને કે સાહેબ હું હડતાલમાં ગાઉં છું. આ હમણાં હડતાલું બહુ પડી ને એટલે છોકરાઓના મગજમાં ખૂંચી ગયું છો. હમણાં બે વેવાય દારૂ પીતા હતા, તે દીકરીના બાપ તો કોરે કોરો પી ગયો. તે દીકરાનો બાપ કે વેવાય કાં કોરે કોરો પીધો, પાણી નો નાખ્યું? તા દીકરીનો બાપ કયો અમારે દીકરીના ઘરના પાણી અઘરા જ છે ભાઈ. હા, અને ખરેખર હું મેં કીધું રાજકોટમાં હું જ્યારે રહેવા આવ્યો ને ત્યારે બધી જગ્યાએ બોર્ડ માર્યા હતા, સ્વસ્તિક કો આ, સોસાયટી નામ રંગુપન કો ઓ આ, છોટુનગર કો ઓ આ. એટલે સારું મને એમાં કો ઓ હા શું હોય છે? એટલે મેં એક જણાને પૂછ્યું, મેં કીધું આ કો ઓ હા શું છે? મને કે કોકની ઓળખાણ હોય તો રહેવા દે. હવે તો ખબર પડી ગઈ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એમ. હા, પણ ત્યારે જ પહેલી વાર આપણે આવતા હતા સિટીમાં, અને ખરેખર સિટી ને ગામડાની વાત નીકળે સાહેબ, ભૂકા કાઢી નાખે. ગામડું અમારા ભાભા બધા બેઠા હોય સવારના પોરમાં, સીસીટીવીની અમારે જરૂર જ નહોતી ગામડા. શું કામ? રોજ સવારના પોરમાં એ બેઠા હોય અને એકને વાંચતા આવડતું હોય ને બીજા 9 ખાલી માન ડોક્યું કાઢીને બેઠા હોય. હા, તે હમણાં અમારે બાપા વાંચતા હતા છાપું, તેને ખોલીને વાંચ્યું, કમળાએ 8મો ભોગ લીધો. તે વાહે એક બાપો બેઠા બેઠા બોલ્યો કે કમળા બાયલ દોટકી હો મોટા, 8ને ખાઈ ગઈ. અરે કીધું એ 8ને નથી ખાઈ ગઈ, તમે પેલા હરખું વાંચો. પણ બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી, ઈ કે અરે ઈ કે મારે તી કે કાલે ઉપાધિ થઈ ગઈ. ઈ કે શું? ઈ કે મારું નેટ આખો દી બંધ રહ્યું. બોલી હા, ઈ કે ઇન્ટરનેટ આખો દી હાલ્યું જ નહીં. કે તે ઓલી બેનપણી કે તો પછી તે શું કર્યું? ઈ કે પછી ઈ કે શું કરે, મેં આખો દી પછી મારે વર હારે વાતું કરી. હા, બહુ સારો માણસ હોય કે સ્વભાવ બહુ સારો છે. બોલી એટલે હા સારો માણસ છે કે હમણાં મને ખબર પડી. બોલો નેટ બંધ હતું ને તે એને ખબર પડી ગઈ કેવો માણસ. અને બહુ વાંચી વાતી છે કે આ વોટ્સઅપ ને નેટ ને કારણે છૂટાછેડાને કેસ ઘટી ગયા. કારણ કે આમાં નવરા થાય તો બાંધે ને, બાંધવાનો ટાઈમ જ નથી રહેવા દીધું. બોલો બીજું એને કઈ એવું ન હોય, પણ સાહેબ પુરુષ છે ને, પુરુષ એ મગજથી જીવે છે ને સ્ત્રી છે ને એ હૃદયથી જીવે છે. હા, તમે જોજો કોઈ બેન બીમાર હોય, કોઈ બેન બીમાર હોય અને તમે ખબર કાઢવા જાઓ તો તમને કેવો જવાબ આપે, ને કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ તો કેવો જવાબ આપે. તમે જોજો, આપણે કોઈને અહીંયા ખબર કાઢવા જાવી અને કોઈ પુરુષ બીમાર હોય એટલે આપણે હોસ્પિટલમાં ખબર કાઢવા જઈએ એટલે આપણે એમ કહીએ કે ભાઈ શું હતું ભાભી, મારા ભાઈને શું થયું? એટલે એ જોજો સારો જ જવાબ આપશો કે આમ તો તમારા ભાઈને કાંઈ હતું નહીં, વાંધો, આમ તો રેડી જ હતા, પણ થોડુંક એને કમળો થઈ ગયો ને એમાંથી થોડી કમળીની અસર થઈ ગઈ અને હવે સારું છે, વાંધો નહીં, થોડું થોડું જ્યુસ ને પીવે છે. અને ડૉક્ટર સાહેબે કીધું કે વાંધો નહીં આવે. આમ તો જો કે આ કેસમાં બચે એવી કોઈ શક્યતા હોય નહીં, પણ તોય તમે પ્રાર્થના કરજો, વાંધો નહીં આવે, સારું થઈ જશે. એ પોઝિટિવ જ વિચાર કરશે. બેનો સારું જ વિચાર છે. અને આની જગ્યાએ ઊંધું હોય, બેનને દાખલ કર્યા હોય અને પુરુષ ગળી ગયેલ કેળા જેવો આપણને માર્કેટમાં હામો મળે વળ ખાતો ખાતો, આપણે કહીએ શું છે ભાભીને, તારી ભાભીને ક્યાં મજા રહે જો ને, આ મારે બાની વાર નાખે છે, પણ હું છું એ તો કહેવાય નહીં મજા નથી એને કાંઈ, 2 દિવસ અનાજ નથી લેતી, કાલનું પાણી નથી પીધું, આંખ નથી ખોલી. પણ એમ નહીં, ડૉક્ટર શું કહે? ડૉક્ટર તો કહે છે વાંધો નહીં આવે, પણ મને નથી લાગતું ટકે. મારા જેવું ક્યાંક હોય તો ગોતજો. હવે તારા જેવું ગોતવું નથી, ત્યાં ઓલી ત્યાંથી ઊભી થાય દવાખાનામાંથી, હાલો નથી ગોતવું. હા, ક્યાંથી તારા જેવું ગોતે? એક હા, પણ બેનોની વાત કરતો હતો એટલા માટે વાત કરી દઉં. હમણાં એક દીક બેન હુતા હતા એટલે આમથી હરફ આવ્યું, ખાટલા પાસે આવ્યો, ખાટલા પાસે આવી અને પગ પાસે આવીને આમ કરે. તાનો ઘરવાળો જોઈ ગયો, ત્યાં આગો ઉભો કે માર 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 ડંખ માર માર ને ડંખ માર. હરફ કોઈ દી બોલે નહીં, નાક કોઈ દી બોલે નહીં, નાગ ને વાંચે ફૂટે, એ હું કઈ નો વર્ગો,
તો કે તને કહું ડંખ માર ને. એ કે આ ડંખ મારવા નહીં, એને પગે લાગવા આવ્યો. એ મારી કુળદેવી છે. આમાં એક જણો ખેતીવાડીનો ગ્રેજ્યુએટ થઈ ગયો. ઈ હમણાં ખેતરે ગયો. આપણું ગામડું ગામ છે, એના ભાભા છે ને એમાં ઘણું બધું પડેલું છો. એ અભણ નથી, પણ એની અંદર સમજણની જે આંખ ફૂટેલી છે એનું જીવન તો કાંઈક ઉજળા હોય. આપણા ગામની અંદર જે લોકો જીવે છે ને એના જીવન તો કાંઈક ઉજળા છે અને ઉજળા કરી બતાડ્યા છે. એમાં એક ખેતીવાડીનો ભણી ગણીને ગ્રેજ્યુએટ થયેલો છોકરો ગામડે ગયો. એ 4-5 ભાભાને ભેગા કરીને એક ઝાડ બતાડ્યું. એ કે આ ઝાડમાં તમે એટલી માવજત નથી કરી, આમાં 2 કિલો જામફળી ન ઉગે. આ ઝાડમાં 2 કિલો જામફળી ન ઉગે. બાપા બધાય કે સાચી વાત છે દીકરા, 2 કિલો હું 100 ગ્રામે ન ઉગે. ખેતીવાડીને ગ્રેજ્યુએટ કે કેમ તમે એમ કહો છો? તો કે બેટા એ જામફળી નથી, સીતાફળી છે. હમણાં સિંહના લગ્ન થતા હતા, એમાં એક ઉંદેડો આગળ નાચ્યો. એવો નાચે ડિસ્કો કરે. એટલે 4-5 સિંહ આમ નાચતા જતા હતા. ઉંદેડાને જોયો. એ કે ભાઈ પગમાં આવી જાય, કચુંબર થઈ જાય, આગો હાલ. ઉંદેડો કે આપણા ભાઈના લગ્ન છે. એલા બધા તો દમચોક થઈ ગયા હો. એલા તું ઉંદેડો, ઓલો સિંહ, તમે ભાઈઓનો વ્યવહાર ક્યાંથી? ત્યાં ઉંદેડાએ ચોખવટ કરી કે લગ્ન પહેલા હું સિંહ જતો. હું હમણાં એક દી ભજન ગાતો હતો, બેઠો કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. આવું કીધું ને તો એક જણા વળ ખાતો મારી આમ પાછી કડી ગઈ. કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. તો વળ ખાતો હતો એટલે મેં કીધું ભાઈ ઓય અહીંયા એને શું કામ વળ ખા? એ કે મમતા સિવાય બધું બોલ. કેમ? આ ભજનમાં આવે મમતા. મને કે મારી ઘરવાળીનું નામ છે, હું મમતા સોંટ્યા. એ કે સારો માણસ બિચારો, સ્વભાવી બહુ ઠીક લાગ્યો. પણ બીજી 2 બેનપણીઓ વાતો કરતી હતી કે આપણે છે ને કે આમ જોઈ કે વિમાનમાં બેસી કે પાયલોટને ઓળખતા હોય. ઓલી કે ના એ કે તો કહેવાય કે આપણે આમ નિશ્ચિંત થઈને પ્લેનમાં બેસી જાય કે 12-18 કલાકની મુસાફરી કરી લઈએ કે આ વાત સાચી હોય. કે ટ્રેનમાં બેઠી, ટ્રેનમાં આપણે ટ્રેનના ડ્રાઈવરને ઓળખતા હોય કે ના રે ના, તોય આપણે ટ્રેનમાં આરામથી બેસી જાય છે ને. એ કે હા વાત સાચી. સ્ટીમરમાં ક્યારેક જાય ક્રૂઝમાં તો એ કે આપણે કપ્તાનને જોયો ન હોય કે આ ન જોયો હોય, તોય આપણે એની ઉપર વિશ્વાસ રાખીને બેસી જાય. અરે એ બધું જવા દો. એ કે બસ જાતી હોય, લક્ઝરી બસ, એસટી બસ, એના ડ્રાઈવરને આપણે થોડા ઓળખતા હોય. એ કે ના રે ના, આપણે ક્યાંથી ઓળખતા હોય? તો એ કે આપણે આરામથી વિશ્વાસથી નિશ્ચિંત થઈને બેસી જાય. બોલી કે હા બહુ બેસી જ જાય છે, બધા બેસી જાય છે. એ કે તો મને એ નથી સમજાતું, આપણો હગો વર ગાડી હાંકતો હોય તો આપણે બાજુમાં બેસીને ટક હું કામ થઈ જાય. બહુ સાચી વાત છે, નથી? બહુ સરસ વાત છે. યાદ આવ્યું કે એક ભાઈને 2 જણા જતા હતા પતિ પત્ની, એમાં ગાડીમાં પંચર પડ્યું. તો ઓલો ભાઈ ટાયર બદલાવા પ્રયત્ન કરતો હતો. તો વળી કોઈક સજ્જન માણસ ત્યાંથી નીકળ્યો એટલે એને તરત ગાડી ઊભી રાખીને ઓલાને પૂછ્યું કે ભાઈ હું કાંઈ, પણ ઓલો ટાયર બદલતો હતો ને એની પત્ની એટલી ટક વાતું કર્યા કરે, ઓલાને કામ ન કરવા દે. ઓલા ભાઈ પૂછ્યું કે હું કાંઈ મદદ કરું? તે આવડા આને ખાલી એટલું કીધું કે ઘડીક આની યાર વાતું કરી. ઘડી કે આની યાર વાતું કરીને ત્યાં ટાયર હું બદલાવી નાખી, બીજી કાંઈ મદદ કરવાની જરૂર નથી, મને કાંઈ કામ કરવાનું. બેનો ઘણી વાર બેનોમાં મજા બહુ આવે. હા, પણ મેં વાત કરી અમુક તો ભગવાનને ભાઈ ગુમરે નાખી દે. હમણાં એક જણો મંદિરે ભગવાનને જઈને કે એ મારા બાપ કુંવરબાઈના મામેરા પૂરવા આવ્યો, નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ તે કર્યું, એમાંય તું આવ્યો. નરસિંહ મહેતાએ 52 વાર બોલાવ્યો, 52 વાર તું આવ્યો. મીરાબાઈના ઝેરના કટોરા પીવા સુધી આવ્યો. સુદામાને જ્યાં બટકું રોટલો અનાજ નહોતું ત્યાં આખી સુદામા પૂરી ખડકી દીધી. અને અનેક ના તે કામ કર્યા. મારામાં 300 નો બેલેન્સ નહીં નાખી હે. ભગવાનની પાસેથી ભળના સોડિયાને લાભ લઈ લેવું. આપણે વચ્ચે વાત યાદ આવી કીધી કરી દઉં. હમણાં 2 માણા માથાકૂટ કરતા હતા, બાંધતા હતા. એમાં ઓલો એનો ઘરવાળો છે એના હાહરાને 2 કટકે ગાયરું દેતું હતું. એ તો આવા છે ને, એ તો તેવા છે ને. એટલે બાએ કીધું ખબરદાર જો મારા મમ્મી પપ્પાને કાંઈ કીધું છે તો તમે જઈએ હોય તે એમ કહેતા હોય કે તારા પપ્પા તો આવા છે ને તારા મમ્મી તો આવા છે ને, હું તમે ઘડીએ આમ કીધા કરો છો? તમારે જે કહેવું હોય મને કહેજો, કોઈ દી મારા મમ્મી પપ્પાને કાંઈ ન કહેતા.
તો બેઠો બેઠો કે ગાંડી આપણે ટીવીની ખરીદી કરી હોય, ટીવી ખરાબ થાય તો ટીવીને ગારું દેવાય કંપનીને. આમ તો મારું ગામ છે ને લાલપુર. અમારે ઢાંઢરને કાંઠે એક અલી જમાદાર લીએ. અલી જમાદાર પણ એને મોટી મોટી જ હાંકવાની ટેવ હો. હલકી વાત જ ન કરે અને એની ભાષામાં પાછી. હકરી વાર પૂરો થયો કે હિતેથી હેલિકોપ્ટર રહીચો ને હેલિકોપ્ટર નીચે ઉતરો ને તો પાંતો વ્યો તો નાયરો તો જામ સાહેબ ઈચો આઈ ને મીકે તો જામ સાહેબ કીએ હતે જ તો જો કામ આઈ. પાંક્યો કુરો કામ આઈ તો કે મીજો હેલિકોપ્ટર બંધ થયું એવી આઈ. તી પાંજી સાયકલ મેં પકડ ને પાના તો હોય જ. તી પાંતો હેરે હેરે 2 બાર પાના પકડ કર્યા ને તો હેલિકોપ્ટર તો ઉડ્યો. જામ સાહેબ બાપુ તો રાજી થઈ ગયો. હવે આવી મોટી મોટી વાતો કરે અમારી પાસે. એમાં અમને એમ કેતો કે હકરી બાર મીંજી એ ઝૂંપડી આવી ને એમાં દીપરી એચી તો પાંતો દીપરી જે હેરો બાંધો ને દીપરી જે ભગાઈ ગીનો. હવે ઈ વાત ની જાણ જામ સાહેબ જે થઈ કે અલી જમાદાર તો દીપરી હારે બથોબથ કરે તો નકરી બાર જામ સાહેબ બાપુ હોય ચો ઘોડો લઈને તબડાક 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 કરતો અને મીકે કહે કે તો જો નામ જ અલી જમાદાર આઈ ને પાંચ્યો હા બાપુ નારો ઈ નિશાન નારો કેરાય તે બાપુ નાયરા ને તો મીંડે મેં જ ગોલ્યું તે પછી પાંથી તો ના રહેવાનો મીંજી બાઈથી ના રહેવાનો. બાપુ જે ચે ઇંજો ભરોસો નાય કરજા ભા ઇંજી નિશાન એરો નાય ઈ પેલે ગોરિયું મારે તો ને પછી કુંડારા ગારે તો. હા ઈ આય તે પછી અને 17 વર્ષ થઈ ગયા મારા લગ્ન થયા નહીં. એટલે મેં હમણાં મારા ઘરનાને કીધું હતું તું મારી એકેય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું. મને કે આ વાતમાં સહમત છો લ્યો. અમારે એવું થાય એવું કઈ નથી ને. હવે તો આ બ્યુટી પાર્લર નો સાહેબ જમાનો હોય પણ એકદમ આમ પપ સ્ટાઇલ વાળેલી આમ. એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું ઓય આ શું છે, આ કાંસ ઉગ્યું એવું લાગે છે, આના હરખા વાળ કર. મને કે તઈ હું વિચારું છું ગધેડો કેમ વાય ફરે. હા, કારણ કે અમુક તો કરે એવું બધું. બોલો ભાઈ બિચારો ટાયર બદલવા માટે કામ કરતો હતો, મહેનત કરતો હતો, પરસેવાનો રેપ જેપ થઈ ગયો હતો, કપડાં ધૂળ ધાણી થઈ ગયા હતા. અને એની ઘરવાળી બાજુમાં 2 પાના લઈને ઊભી હતી, 13 નું 14 નું 2 પાના લઈને ટક 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 ખખડાવ્યા કરે. ઓલો ન્યા ગોત્યા કરે કે ક્યાં ફોલ્ટ છે. એને એમ કે આમાં ક્યાંક તો અવાજ આવે છે. હવે અવાજ ઓલી એમથી ધંધો લગાવતો. પણ નાના નાના ટેણિયાઓની વાતો બહુ સાંભળવા જેવી. નાના નાના છોકરાઓ ક્યારેક વાતો કરતા હોય ને બહુ મજા આવે. હા, બે ટેણિયા હમણાં ફાકે ચડી ગયેલા. નાના નાના છોકરા. એક છોકરો કે બોલી કે આમ જોઈ કે હું નાનો હતો ને તો એ કે બોલો 4થા માળેથી પડી ગયો હતો. હા, કે 4થા માળેથી પડી ગયો હતો. તો બીજો એની યાર વાતો કરતો હતો ને કે તો પછી કે તું જીવતો રહ્યો કે ગુજરી ગયો. તો બોલો કે મને ક્યાંથી ખબર હોય, હું તો નાનો હતો ને. હા, કે મને થોડી ખબર હોય, હું તો કહું તો ખરી કે નાનો હતો. 2 જણા વાતો કરતા હતા એટલે એક જણે બીજાને કીધું કે તમે તો અનુભવી લાગો છો. તો કે હા. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? તો કે 25 વર્ષ. તો તમે ઘણા અનુભવી. હવે મને એ સમજાવો કે પ્રેમ છે એ લગ્ન કર્યા પછી કરાય કે લગ્ન પહેલા? ઓલો બેઠો બેઠો કે ગમે તે કરાય પણ ઘરવાળીને ખબર ન પડવી જોઈએ. હમણાં એક બેનનો જન્મદિવસ હતો એટલે મેં ઘરવાળાએ રાજી થઈને કીધું, ગાંડી આજ તારી ઉપર ખુશ છું, આજ તારો જન્મદિવસ છે, માગી લે શું જોઈએ છે તારે? તા બાઈની ગણતરી એવી એકાદી જો 4 વ્હીલ લેવાઈ જાય ને મને જો લઈ દે જન્મદિવસ ઉપર તો કામ થઈ જાય. એટલે પણ ડાયરેક્ટ ન કીધું. બાઈ કે મારી એવી ઈચ્છા છે કે હું જેની ઉપર સવાર થાવ તા કાંટો 0 થી 80 સુધી પહોંચી જાય. પછી એના ઘરવાળા વજન કાંટો લઈ દીધું. પછી મને એમ લાગ્યું ઘરમાં મહાભારત જેવું વાતાવરણ થઈ ગયું એમ. પછી જામ સાહેબ બાપુ મીકે કે હલ તો જો જામનગર में काम आई 5 यहाँ बापू मींजो कूरो काम आई तो के तो जो काम आई मींजी जामनगर जी वाड़ी आई ने उमे दीपरी आई उड़ी नहीं उमे दीपरी आई. अरे बापू मींजो कूरो काम पियो हेरो पातो हेरो बीए ये पातो हिम्मत ना हेरो बावड़े में बण ने कांडे में कवत ने पातो वियो. અને પછી જામ સાહેબ બાપુ મીકે કે
ઈ ઝૂંપડી મેં દીપરી આઈ જ્યાં વીન તો પાં તો હકઈ ખપારી ને હકડો ગોદરો અને લઈને વિયો ને પછી દીપરી અરે હેરો બતો બતાઈચો ઘડીક પાં ઉપર ઘડીક દીપરી ઉપર ઘડીક પાં ઉપર ઘડીક દીપરી ઉપર અને પછી હેરી બટા સટ્ટી બોલી તે જામ સાહેબ બાપુ મિક્કે કીએ એ અલી જમાદાર છડી દે પાંચ્યો બાપા હું તો છડે તો એ દીપરી નાઈ છડેતી અને પછી બાપુ હેરા રાજી થઈ ગયા તે મિકે હેરી બંદૂક દિયા ઇનામ મેં કલી જમાદાર ઈ તો જો ઇનામ બંદૂક જામગરીઓ હેરી મોટી એ તો જ ઇનામ આય તે પછી અમે બધા ભેગા થાય ને એટલે પૂછી કે અલી જમાદાર ઓલી બંદૂક ક્યાં અચ્ચો મીંડી વો ઢાંઢર જે કાંઠે ઝૂંપડી નહીં હિતે આય તે અમે જઈને તે અવડો હળેલો પાઇપનો કટકો લટકતો હોય એટલે અમે કઈ આ જામસાહેબ બાપુ એ દીધી ઈ છે હા ઈ જાય નાર જામસાહેબ બાપુ થયા ને 17 વર્ષ થઈ ગયા 400 વર્ષ થઈ ગયા ને ઈ હળેલો પાઇપ નહીં ભા જામસાહેબ બાપુ થઈ ગયા ને અંતે 400 વર્ષ થઈ ગયા ઈ લકડો આખો હરીવ્યો હાય ની પાઇપ જો કટકો રહ્યો હાય ઠીક બહુ બંધ જ કર્યું અને ખરેખર આ તો વાત નીકળી એટલે કરી દઉં સાહેબ કારણ કે હરેક પુરુષ છે ને તમે એને પૂછો એ ઘરની બહાર છે ને આમ સિંહની જેમ રખડતો ઘરમાં જ બકરી ડબે થઈ જાય મેં અમારો ઓલો ધનો છે ને એને પૂછ્યું મેં કીધું ધના ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય બહાર તો તું સિંહ હોશ મને કે મોટા ઘરમાં સિંહ જ છું હો. તો કે મારી માં દુર્ગા માં સવાર થઈ જાય તો સાચું અને દુર્ગા માવડા ખરેખર જે લોકોને આમ બોલાવ્યા છે ને એ સાંભળવા ન થયું લાઈ જવાનું છે તો કે નહીં તો કે રોકી તું કેમ હવે તો બકા સ્ટાઇલ ઉપડી જાનું બકાન ઓહો ભૂકા કાઢ નાખ્યા ખરેખર અને પતિ પત્નીની વાત નીકળે સાહેબ ભૂકા કાઢ નાખે એવો વિષય છે કારણ કે આમ તમે હાલ્યા જતા હતા ને હમણાં એક પતિ પત્ની ત્યાં કુવા પાસે બોર્ડ માર્યો 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો આટલું લખ્યું હતું એટલે ઓલા પતિને એમ થયું કે મારી એક નાનકડી ઈચ્છા છે પૂરી થાય તો હું વાંધો તે બિચારે હળવેક તેને આમ કરીને આમ રૂપિયો નાખ્યો ને તે વાહે પત્ની આવેલી આવતી હતી એને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે 1 રૂપિયા પૂરી થતી હોય શું વાંધો એમ એટલે સ્ત્રી સહજ સ્વભાવ એટલે એ બિચારી આમ ચેક કરવા ગઈ કે રૂપિયો બરોબર જાય છે કે નહીં એમ તો વળી આમ નજીક જઈને નાખવા ગઈ ને તેમાં પગ લઈશરો ગઈ કુવા તે ઓલો બહાર ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ ગઈ કે ગોત્યો ઈશ્વર ગોત્યો ક્યાં ગોત્યો એ ખલક મલકમાં ખૂબ જ ગોત્યો મંદિરને મસ્જિદમાં ગોત્યો 11 ને ઈદમાં ગોત્યો વેદ અને પુરાણ ગોત્યો એ બાઇબલ ને કુરાણે ગોત્યો જોગી કેરા જપમાં ગોત્યો તપસ્વીઓના તપમાં ગોત્યો સાધુ ને સંતોમાં ગોત્યો ભાંભરતા ભક્તોમાં ગોત્યો અને મહંતોના ઠાઠોમાં ગોત્યો ગોતી થાકી ગયો એ ગયા હાડકા ગળી મોહન મુડને ક્યાંય ન મેળ્યું મહેનત માથે પડી કે જોયું ક્યાં જોયું ઈ કથાને કરતનમાં જોયું વક્તાના વર્તનમાં જોયું મુલ્લાને બાંગોમાં જોયું ગાંજાને ચલમોમાં જોયું મુનિયોની મુક્તિમાં જોયું એ ફકીરોની તપસીઓમાં જોયું જટાને મુંડનમાં જોયું કાનોને કુંડનમાં જોયું એ ઉઘરાતા ફાળામાં જોયું તુલસીની માળામાં જોયું જોઈ હું થાકી ગયો ગયા હાડકા ગળી કે મોહન મુજને ક્યાંય ન મળ્યો મહેનત માથે પડી કે વીતી ગઈ છે માયા ને મમતા ગઈ વીતી રાખેલી ક્ષમતા ગઈ વીતી પડો ને દિવસો ગયા વીતી ફોગટ ગઈ જુવાની વીતી એમ જ આ જિંદગાની વીતી ગયા વર્ષો ઘણા આવ્યું ઘડપણ અંગ હજુય મુને મળ્યો નહીં સાંભળ્યો સિરંગ હજુય મુને મળ્યો નહીં સાંભળ્યો સિરંગ એટલે મારું બાળપણ ગામડામાં વીત્યું એટલે હું સ્કૂલમાં જતો હતો હું ભણતો હતો તો એમાં બરાબર અમારે એક છોકરો ધનો કરીને મારો ભાઈબંધ છે એ હારે ભણે તો એ 2-4 દીથી સ્કૂલે નહોતો આવ્યો ને તો એમાં બરાબર ગામમાં સાંજના સમયે દાદા અને એ બે નીકળ્યા તે દાદા ને ધનો બે હાલ્યા આવતા હતા એમાં એના દાદાએ કીધું કે ધના તું હંતાઈ જા કે કેમ કે તું 2-3 દીથી સ્કૂલે નથી ગયો ને આમ જો સામે તારા સાહેબ આયલા આવે અહીં નહીં મારશે અને પેલા મારવાની છૂટ હતી એટલે ધનો તો આમ સાઈડમાં હંતાઈ ગયો શેરીમાં વયો ગયો અને ત્યાંથી અવાજ માર્યો કે દાદા કે તમે હંતાઈ જાઓ કે કા કે મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા પછી જે દાદો ગોતે સીધો છે વેલવાય કેતો નથી એક તો મોઢામાં ફર્નિચર ની એ ગાંડો હમણાં થાંભલે ચડી ગયો બોલો ગાંડો હાવ હા અજબ આલમ છે ઈશ્વરનો એમાં બધા બુદ્ધિશાળી નથી હોતા ને થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા એ થાંભલે ચડી ગયો અને થાંભલે ચડી ગયો ને આખું ગામ ઉતારવા આવ્યું હાઈ ટેન્શનનો થાંભલો ઓલો ઉતરે નહીં પછી તો એમ્બ્યુલન્સ આવી ગઈ ને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા ને ઓલો થાંભલેથી હેઠો ન ઉતરે એમાં બરોબર એક ગાંડો ત્યાંથી નીકળ્યો બીજો
તો ઓલા કે આને બોલાવો આને, કારણ કે લોટે લોટું ભેગું કરો. તો ઓલા બીજા ગાંડાને કીધું કે ભાઈ આને કાંઈક ઉતાર ને, તને કાંઈક ખબર પડે તો તારી ભાષામાં એને કાંઈક સમજાય. ઓલો કે આગાવ યાદ બધાને આગાવ કાઢી નાખ્યા. પછી ઓલા ખિસ્સામાંથી બ્લેડ કાઢી, બોલો પતરી. ઓલા કે ઉતરી જાશો કે થાંભલો કાપી નાખો. ઓલો ખડખડાટ ઉતરી ગઈ, બરોબર ઉતરી ગઈ. ખરેખર આ સ્કૂલની વાત નીકળે. હમણાં એક છોકરાને ઊભો કર્યો. મેં કીધું ઊભો થઈને ઊભો થતો, ઊભો થયો. મેં બોલો સર. મેં કીધું તાજમહેલ કોણે બનાવ્યો? મને કે કેમ બરોબર નથી બન્યું? અરે મેં કીધું બરોબરનો દીકરો તામાં કોણે બનાવ્યો એ કે. અને ખરેખર સાહેબ આ તાજમહેલની વાતો તો કરીએ છીએ લાઈવમાં, પણ શિવાજીને મહારાણા પ્રતાપને સાહેબ ભૂલવા ન જોઈએ, એ કાંઈ યાદ રાખજો. અને મેં કીધું છોકરા છે અમારા ભૂકા કાઢી નાખે એવા, કારણ કે હમણાં બરોબર ક્લાસમાં આમ કોઈ દી જવાનું હોય નહીં મારે, પણ હું બીજા ધોરણના ક્લાસમાં ગયો ને તો એને ટીચર ભણાવતા હતા. એટલે મેં કીધું મેડમ શું ભણાવો છો? એટલે કે સર ગાયનો નિબંધ ભણાવું છું. મેં કીધું વાહ સરસ, લાવો આજ હું ભણાવું. હવે સાહેબ તમને ખબર છે હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ ને એ બીજા ધોરણમાં ક્લાસમાં જઈ અને ભણાવે તો હું ભણાવે. તો મેં કીધું હવે ગાયના નિબંધમાં તો હોય શું એમ. એટલે મેં ખાલી લખી દીધું એટલું. મેં કીધું છોકરાઓ લખો, ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય છે, ગાય આપણને દૂધ આપે છે. આટલું લખાઈને હું વયો ગયો ને બીજે દિન ટીચર રોતા આવ્યો. મને કે સાહેબ હાલો કાઉં થયું? મને કે છોકરા ગાયથી આગળ નથી વધતા. અરે મેં કીધું પણ એવું ન હોય બેન, આગળ ભણાવો ભૂલી જાય. મને કે ના સાહેબ તમે હાલો. હું તો ગયો ક્લાસમાં. એક છોકરાનો ઉભો થાય, સિંહનો નિબંધ બોલ. બતાવીને કે સર સિંહ છે એ જંગલનું હિંસક પ્રાણી છે, એ શિકાર કરીને ખાય છે. તો એ ઘણીવાર ગાયનો શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય, ગાય આપણને દૂધ આપે. મેં કીધું આ સિંહનો થયો ગાયનો થયો, બીજાનો ઉભો કર્યો. ભાઈ તું ઉભો થતો ઉભો થયો, બોલો ને સર. મેં કીધું તું વાઘનો નિબંધ બોલ. બતાવીને કે સર વાઘ છે ને એ જંગલનું હિંસક પ્રાણી હોય છે, એ શિકાર કરીને ખાય છે, એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. મેં કીધું વાહ સરસ. મને કે એ ઘણી વાર ગાયનો શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય, ગાય આપણને દૂધ આપે. કોઈ બે જા. મેં કીધું આ શું થયું બધું? છેલ્લે નિરાયતે બેઠો તેને ઊભો કર્યો. બેટા ઊભો થા, વડાપ્રધાનનો નિબંધ બોલ, આમાં ગાય નો આવે. અને ઊભો થયો સર. હા મને કહે છે ને નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે. મેં કીધું વાહ સરસ. પછી મને કે ગુજરાતી છે. મેં કીધું વાહ એથી સરસ. પછી મને કે સર એ છે ને નાના હતા ને તો એના પપ્પાને ચાની હોટલ હતી. મેં કીધું વાહ સરસ. એ ચા બનાવવા ગાયનું દૂધ વાપરતા. ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે. સાહેબ હું ક્લાસ મૂકીને ભાઈ ગયો. મેં કીધું આને ભણાવવા જ નથી. હું ક્લાસ મૂકીને વયો ગયો ને પછી ઘટના એ થઈ કે 2 દિવસ ટીચર નો આવ્યો. એટલે મેં ફોન કર્યો. મેં કીધું બેન આમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે શું છે? આ તમે આવતા કામ નથી? એટલે એને ફોનમાં જ મને કીધું. મને કે સર દવાખાનામાં છું. ત્યાં શું કરો છો? એ કે કાંઈ નહીં, હું સ્કૂલની બહાર નીકળી તો ગાયે ઢીક મારી. પછી મેં એને ફોનમાં કીધું, મેં કીધું બેન ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયનું દૂધ પીજો હમા થઈ જાવ. એટલે સાહેબ ખાલી કહેવાનો અર્થ એ છે હાસ્યના માધ્યમથી કે આજે ગાયને બચાવવાની જરૂર છે. ગૌશાળાઓ ની અંદર ગાયો છે. ખરેખર પહેલાનો સમય એ હતો કે આપણે કે ગાય ઘરે રાખતા હતા, એની જગ્યાએ અત્યારે સાહેબ ગૌશાળાઓમાં ગાયો જોવા મળે છે. પણ જો નહીં બચાવો કે એના માટે થઈને કદાચ દાન નહીં આપો તો એટલું તો 100% છે કે એક દી મ્યુઝિયમમાં તમારા દીકરાઓને બતાવવી પડશે બેટા આને ગાય કહેવાય ને આનું દૂધ અમૃત હતું. એટલે બને ત્યાં સુધી સાહેબ ગાયને બચાવવાનો પ્રયત્ન કરજો. બાકી તો અને હું તો એમ કહું તમને બધાને મારી એક સલાહ છે કે કોઈની સલાહ માનવી નહીં. સેવા કરો ને તો એવી રીતે કરજો, હલવાવું નહીં. હમણાં હું રેલવે સ્ટેશનમાં જતો હતો ને તે મારા ભેગો મારો ભાઈબંધ હતો. મેં કીધું ભાઈ જરૂર હોય ત્યાં સેવા કરાય, બાકી સેવા કરવા ન જવાય. તે રેલવે સ્ટેશનમાં જતા હતા તેમાં એક બેન પોતાના કાંખમાં છોકરું અને આમથી આમ લઈને રખડે. એટલે ઓલા મારા ભેગો મારો મિત્ર હતો કે આ બેન નહીં કે કદાચ એનો ડબ્બો નથી મળતો. મેં કીધું અહીં સેવા કરવા ન જવાય અજાણ્યા દેશમાં ભાઈ. એ તો ત્યાં ગયો ને બેનને પૂછ્યું એ કે બેન પેલો કે બીજો? ઓલા બેને ફેરવી ઝાલીને એક દઈ દીધી. એ કે આ બાબો મારો નથી બીજાનો છે. પણ જીવન એવું જીવી જવું જોઈએ કે જેમાંથી આપણામાંથી કોઈક સારું જીવન જીવી જાય. જીવન જાળવા જેવું જીવવું જોઈએ એવું કવિઓ કહી ગયા છે. હમણાં એક સાધુ હતો ને એને ઝૂંપડી કરી.
તે એક વખત એક ખેડૂત આવ્યો હોય કે બાપુ ઈ કે આપણે ઈ કે મેં તમારી સેવા બહુ કરી છે તો મારું ખેતર છે ને એમાં કાંઈક વરસાદ થાય એવું કરો. એટલે બાપુએ કીધું કે જા તારા ખેતરમાં કાલ વરસાદ થઈ જાય. અને ભગવાનને કરવું ને બીજે દી હાચન હોય એનું જ ખેતર પલળેલું, બીજા બધાયના કોરા ધાકોડ. બીજે દી ગામમાં વાત ફેલાણી, બીજા 2 જણા આવ્યા. હજી બાપુ આશીર્વાદ દેવા જાય ને એ પેલા ચેલો આવ્યો, એ કે દેવા હોય દેજો આશીર્વાદ, આપણે કાવડ બાવડ કાલે હારવાના નથી. મારો ભાઈબંધ અગલો નાનપણથી જ ઈ અઘરો હતો. બોલો, એને એક દી નિશાળમાં સાહેબે પૂછ્યું હતું કે એવી કઈ વસ્તુ છે દુનિયામાં કે જે ખેંચવાથી ટૂંકી થાય? બધા છોકરા વિચારમાં પડી ગયો. અગલાય આંગળી ઊંચી કરી, ઈ કે સાહેબ બીડી. જેમ ખેંચો એમ ટૂંકી થાય. બોલો, સાહેબ ને એમ થયું કે હવે આને સન્માન કરવું કે ઢીડી નાખવું. બહુ અઘરો, નાનપણથી અઘરો પહેલેથી. મને એક દી કહેતો હતો, મને કે ધર્મભાઈ કે ઓલી લોન દેવા વાળી છોકરીઓના રોજ ફોન આવે. મેં કીધું હા, એ તો કંપની વાળા બધાને કરે. એમ નહીં, મને કે આ લોન દેવા વાળીઓના રોજ આવે છે ને એની બદલે કોઈક દિલ દેવા વાળીનો ફોન આવી જાય ને મને. મેં કીધું પછી તું એના બિલ નહીં ભરીએ, એનું હું મોંઘી પડે સરવાળે. પણ અઘરો બહુ મજા આવે એની પાસે વાત હોય, હાસ્યની એવી અદભુત હોય. એક દી મને બેઠો બેઠો કે મને કે ધરમભાઈ કે ઉનાળાનો એક ફાયદો ખરો. મેં કીધું ઉનાળાનો શું ફાયદો? મને કે ઠંડી જરાય ન લાગે. લે, ઉનાળામાં ક્યાં ઠંડી લાગે? મેં કીધું એમ તો શિયાળામાં તડકો ન લાગે. પણ એની વાત જ આવી. એમના 2 બહેનો બેઠા બેઠા વાત કરતા હતા. એટલે એક બેને બીજા બેનને કીધું કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, દેવતા. તો બીજી કે લે હાય હાય, મારે તો હજી જીવતા છે. મેં કીધું એનો જીવતો જ છે પણ એ ભગવાન જેવો છે એમ કહે છે. અને ગુજરાતી ભાષાની મજા છે. હમણાં 2 ભાઈઓ વાતું કરતા, લે બહેનોની ક્યાં વાત કરું, 2 ભાઈઓ વાતું કરતા હતા ને તો એમાં એક ભાઈએ બીજાને કીધું કે મોટા તારી ભાભી તો સાક્ષાત દેવી છે, દેવી. બીજો આળા મળીને કે મોટા આપણે દેવી. હાવ દેવાનું કહેતો, બોલો કે એમ નથી યાર. એટલે મેં કીધું ને ગુજરાતી ભાષાની મજા છે. મને એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ડોસીમાનું દવાખાનું. કીધું આ ડોસીમાનું દવાખાનું શું છે? મેં ઓલી પૂછ્યું, મેં કીધું આ ડોસીમાં કઈ આવશે? ઓલા ભાઈ મને કે હું ડોસીમાં? ડોસીમાનું દવાખાનું. મેં કીધું લખ્યું તો છે ડોસીમાનું દવાખાનું. મને કે જુદું વાંચી ડોક્ટર સીમાનું દવાખાનું. કીધું ને ગુજરાતી ભાષાની મજા. હમણાં વિદેશ જવાનું થયું તો અહીંયા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, થોમસ એન્ડ પટેલ બ્રધર્સ. જગ્યાએ જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ પટેલ છો? મને કે હા. ગુજરાતી? મને કે પ્યોર. બધા વિદેશમાં? મને કે આપણું જામી ગયું. તો બહુ સારું. ખરેખર હું તો એમ કહું તમે લોકો વિદેશ જાજો, ખર્ચો કરીને પણ જાજો. શું કામ? કારણ કે અહીંયા જે પ્લેનમાં બેહો ને તો અહીંયા જે તમને એક પાત્ર જે પુરુષોને ગમતું હોય, એ રોજ એની તો કંઈક મજા જ અલગ છે. એ પછી વાત કરું, પણ જો પેલા ખરેખર કહી દઉં, આ વિદેશ જવું ને એમાં વાંધો નથી. આ ઓલો પટેલ એન્ડ થોમસ હતો ને એને મેં વળી પૂછ્યું, કારણ કે ગુજરાતી ક્યાંય પાછા જ નથી પડ્યા. એક શેર બજારમાં જ આપણા કાગળિયા થઈ જાય, ત્યાં સમજાતું નથી. બાકી ગુજરાતી સાહેબ ક્યાંય પાછો નથી પડ્યો. તો મેં વળી ઓલા પટેલને પૂછ્યું, મેં કીધું આ પટેલ બ્રધર્સ રાખ ને, આ પટેલ ને થોમસ ને ભેગો શું હળગાવ્યો? કાઢ નાખ. મને કે તું જા ને. મેં કા? મને કે પૈસા બધા થોમસ જ રોક્યા છે, આપણે તો મોજ જ કરીએ છીએ. મેં કીધું ખરો ગુજરાતી હો. અને મેં કીધું ગુજરાતી ક્યાંય પાછા જ નથી પડ્યા. હમણાં અમે પ્રોગ્રામમાં જતા હતા એરપોર્ટ ઉપર, વિદેશનું એરપોર્ટ. એમાં અમેરિકાનો પ્રવાસ હતો, સાંઈરામભાઈ દવે અમે બધા હારે. તો એમાં ઘટના એ બની કે અમારે મંજીરા વાળો છે, તો એને ઓલું બુધાલાલ તમાકુ ખાવાની ટેવ. તો અહીંયા એરપોર્ટ ઉપર ઊભો ઊભો આમ બનાવતો હોય છે. હવે એને ઓલું ચૂનો આવે ને, વિદેશીઓની તકલીફ મોટી એ છે કે ચૂનો, હવે ચૂનાનું અંગ્રેજી અમને નહોતું આવડતું. તો એ ઓલો ચૂનો આમ નાખ્યો ને તો ઓલો વિદેશી જોઈ ગયો કે આ નક્કી ડ્રગ્સ. એટલે એને આવીને પૂછ્યું ને આવડો આમ બનાવે. એટલે એને ઇંગ્લિશમાં પૂછેલું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ? એટલે આ ગોટે ચડ્યો, કારણ કે આને ઇંગ્લિશ નો આવડે. હવે આને ગુજરાતીમાં વાંધો હતો. એટલે ઓલા પૂછ્યું, ફરી વાર પૂછ્યું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ? આ કે જય શ્રી કૃષ્ણ. પછી જે લોકો તમાકુ ખાતા હોય ને ખબર હોય, તાલી ન પડે ને ત્યાં સુધી મજા ન આવે. એટલે આમાં બનાવીને એને તાલી મારી તો પાછું પૂછ્યું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ? હા કે ઉડ્યું તું ઉડ્યું. હવે અમારે ભેગો રહેવાનો તો ત્યાંથી વયો ગયો, આના ભેગું નહીં ભેગું થાય. અને મેં કીધું ગુજરાતી ક્યાંય છે પાછા નથી પડ્યા. મેં દુબઈના એરપોર્ટ ઉપર સ્ટોપ ઓવર્સ હતો, ત્યાં અમે બેઠા હતા.
હાવ મા બાપ વગરના જેમ છોકરા બેઠા હોય એમ લાઈનમાં બેઠા હતા, કારણ કે અહીંયા તો કોઈ ઓળખે નહીં કે આ કલાકાર છે ને હું છે ને કાંઈ વાતું કરવા કોઈ આવે નહીં. અમે આમ નિરાયતે બધા બેઠા હતા. અને તમે વિદેશ જાઓ તમે જોજો આમ આમ ભાતૃભાવના છે ને તમને બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશનમાં મળે. હા, સ્લીપરમાં જાવ તો એ મળે, બસમાં હોય તો મળે, પાછું એસી કોચમાં એ ન મળે, પ્લેનમાં ન મળે. અહીંયા તો બધા આમ પોતપોતાનું આમ ખાતા હોય જોઈને. અને ઓમાં તો આપણે આ થેપલા ને સૂંદો ખાતા હોય બીજા નહીં દે મોટા લે ખાવું છે. એ ભાવના છે, અને એ ભાવના તમને અમુક જગ્યાએ જ જોવા મળે. અમે એસટીએ જાઓ, પ્લેનમાં જાઓ. આ તો હવે મૂળ ઘટના એ હતી કે અમે અહીંયા હાવ આમ મા બાપ વગરના છોકરા બેઠા હોય એમ બેઠા હતા, હાવનું પોતપોતાનું મસ્ત હતા. અહીંયા હું વાઈફાઈ ફ્રી એટલે ગુજરાતી વાપરી લઈને અમે, એટલે એ ચાલુ જ હતું એમ કે જે પિક્ચર ડાઉનલોડ થતા હોય કરી લે. તેમાં બેઠા બેઠા છે અહીંયા અવાજ આવ્યો, ખારી સિંગ દારિયા. એટલે કીધું એરપોર્ટ ઉપર ખારી સિંગ દારિયા કોણ વેચે? તો પાછો અવાજ આવ્યો, આમ જોતા હતા ને કોણ છે એમ, તો પાછો અવાજ આવ્યો કે ખારી સિંગ દારિયા. અમે તો ઊભા થઈ ગયા. અમે કીધું ભાઈ ભાઈ કોક છે ગુજરાતીઓ આપણો ખારી સિંગ દારિયા અહીં કોણ વેચે? તમે ગોઈતો ને તો સામેથી આયલો આવતો તમે બોલાયો, એ અહીંયા 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 ગુજરાતી છો? મને કે હા યાર ગુજરાતી જ છું. મેં કીધું પણ આ ખારી સિંગ દારિયા અહીં વેચાય? આપણે અત્યારે ક્યાં ગુજરાતીઓ પહોંચ્યા છે, અને એરપોર્ટ ઉપર ખારી સિંગ દારિયા તને શરમ નથી આવતી? આપણે વડાપ્રધાન વાળા કહેવાય. એ કે ભાઈ બીજું બધું રહેવા દો, કે તમે ગુજરાતી છો? આ તો ગુજરાતી જ છું ને. મને કે આ બતાવો તો આ ગેટ નંબર 70 ક્યાં આવે? અરે એ કે જેને પૂછવું એ બધા ઇંગ્લિશમાં જ કહે છે યાર. એટલે એને બુદ્ધિ દોડાવી કે ખારી સિંગ ડાળિયા રાયડું નાખું ને તો એકાદો ગુજરાતી તો કોક તો ગાળ્યું દેવા ઊભો થાય જ. એટલે મૂળ કીધું ને એમ કે ગુજરાતી ક્યાંય પાછા નથી પડ્યા. અને હું કામ પડવું જોઈએ? કારણ કે ગુજરાત એવી વસ્તુ છે કે તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો, અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી તો પાટીમાં રાખ્યો છે. અને મલક કઈ કેટલાય ખૂંદ્યા, ધૂળ કઈ કેટલી ચોટી, ને મારો ધબકારો હજી ગુજરાતી, ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. ને ખરેખર ગુજરાતીઓની વાત નીકળે અને મોંઘવારી અત્યારે સાહેબ ભૂકા કાઢ નાખે એવી. તો હમણાં અમારે એક જગ્યાએ ઘટના એ હતી કે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે કંપનીએ નક્કી કર્યું કે આ વખતે જે બોનસ છે દિવાળીનું એ બધાને છોકરા કેટલા છે ને એના ઉપર આપી, પગાર ઉપર નહીં. કાંઈ વાંધો નહીં, જેમ કરો એમ. એટલે કંપની તો ઘણા બધા વર્કરો 500 ઉપર વર્કરો કામ કરે, એટલે કંઈ શેઠને જ બધી ન ખબર હોય. એટલે અમારા ધનોય પાછો એમાં નોકરી કરે. એટલે બધાએ લખ્યા, કોઈ 4 લખ્યા ને કોઈ 5 લખ્યા ને કોઈ 3 લખ્યા ને કોઈ 7 લખ્યા ને કોઈ 8 લખ્યા. ના પહેલા તો 12 હતા ને. હા, ક્રિકેટ ટીમ જ ઘરે હતી, અને ખરેખર બહુ સારું હતું. તમે જો એક છોકરું સાચવીને રાખવું પડે, એ પાછો આપણને દાટી મારતો હોય, જાય છો લટકી જાય છો. અને પહેલાના સમયમાં હું એ કોઈ મા બાપને બીક જ નહોતી. જ્યાં હોય હાંજે ખાવા આવી જાય ગણી લેવાના, ઓકે 12 છે રેડી, હવે જ્યાં હું હોય હુઈ જાય. મા બાપને એટલે ચિંતા નહોતી. 12 હતા, એકાદો વખત લટકી જાય ક્યાંય પેર નથી પડવાનો, તો 11 થાય એમ, તો કાલથી 11 ગણશું એમ. એટલે આ મૂળ ઘટના. એટલે હવેના છોકરા શું થઈ ગયા, 1 1 2 2 થઈ ગયા, એટલે છોકરાને સાચવવા પડે, એટલે મા બાપ પ્રેશરમાં આવી ગયા. એટલે હું તો એમ કહું વધારે જો, ભલે જે થવું હોય થાય, હવના નસીબ લઈને હવ આવે છે, અને કરવાનું ઈ જ કરવાના. પણ ઓલી કંપનીમાં બધા લખાયું ને તો અમારે ધનાએ 3 લખાય. એટલે કોઈ પૂછ્યું કે ધનાભાઈ કાયદેસર ન લખાવો? કે તો એ કે 2 3 વધારે લખાવો ને, આપણે બોનસ વધારે આવે ને. એ કે તમારા લગ્ન થઈ ગયા છે ને? કે આ અહીં તો ઈ જ નથી, આ તોય 3 લખાયો. આ લગ્ન કર્યા વગરના 3 ના બોનસ લઈ જાય. આ ગુજરાતી. હવે મેં કીધું ને તમે ક્યાંય મેળો જ નથી પડતો ખરેખર. અને ઘટના સ્કૂલની નીકળે. મારા એકવાર લગ્ન થયા હતા, હા એક જ વાર થયા. અને મારી આમ હગાઈ થઈ ત્યારે હું આમ જોવા ગયો હોય ને ભાઈ, મેં જોવા ગયો એટલે મેં સૌથી પહેલાં જે લોકો જોવા ગયા હોય એને ખબર હોય. અને ત્યારે તો જે આપણી શરૂઆત હતી, હું ગામડામાંથી આવતો હતો, રાજકોટમાં નોકરી હજી તો શરૂ થઈ હતી. એ વાત કરી દઉં. લ્યો હું રાજકોટમાં આવ્યો ને તો એમાં બરાબર ઘટના એ હતી કે અહીંયા એક રૂમ રાખી, કારણ કે ત્યાં અમારો પગાર 5000 ફિક્સ હતો. તો એક રૂમમાં માંડ પોહાય એમ હતું, ખાવું ને રૂમ રાખવી ને બધું. એટલે કીધું એક રૂમ રાખીએ તો સસ્તામાં સસ્તી રૂમ રાખી. તો મેં કીધું કે 1000 રૂપિયા કે રૂમ ભાડું લઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, 1000 તો 1000. પછી કીધું કમાવું તો સારું રાખશું. તો એ 1000 રૂપિયામાં મેં રૂમ રાખી. અને ઘટના એ બની કે હું રાતે હું ને ઉંદેડા હોવા નહોતી, ઠેકડા મારે. ઓ સાહેબ જાણે બોલો ઓલો નાટકમાં બેઠા હોય અને આમ સર્કસમાં બેઠા હોય ને જેમ ઓલા
ઠેકડા મારતા હોય ને એમ ઠેકડા માર્યો. એટલે મેં તો 2-3 દિવસ સહન કર્યું. પછી મેં એના રૂમવાળા માલિકને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ તે ઉંદેડા ઠેકડા મારે, આમાં મારે હું કેમ? તેને મને ફોનમાં જવાબ બહુ સારો આપ્યો. મને કે મોટા 1000 રૂપિયામાં ઉંદેડા ઠેકડા મારે, કે ઐશ્વર્યા રાય ન આવે. મેં કીધું ખરાબ હો તું. અને મેં કીધું મારે પછી તો જોવાનું ચાલુ થાય, નોકરી મળે એટલે તો સ્વાભાવિક છે કન્યાય મળે. એટલે અમારો સમાજ મોટો એટલે મને બરાબર એક ગામડામાં જોવા માટે મોકલો. મને કે ભાઈ તારે જોવા જવાનું છે. મેં કીધું વાહ સરસ, જોઈ આવી. અને આપણું પહેલી વાર જતા હતા. થોડોક અમારા સમીરભાઈ બધા મિત્રોએ પૂછ્યું કે ભાઈ આમાં હોય શું એમ. એટલે એને અમુક પ્રશ્ન જવાબ મને કીધા કે આવી રીતે પૂછવાનું હોય, એમાં બીજું કંઈ ન હોય. અને સાહેબ એ જે ઘટના બની છે ભૂકા કાઢ નાખે. ગામડામાં ગામ, ઊંડાણનું ગામ, હાવ દેશી કન્યા, હું હાઈસ્કૂલમાં અને એ અભણ. પછી એમ થયું કે હાલો કાંઈ વાંધો નહીં, આપણે ભણાવી લેવું. માન મેળ પડે છે, બહાર ગામની તો ન લઈ આવી, કારણ કે હવે બધા આમથી લઈ આવે બીજા રાજ્યમાં. એના કરતાં સારું કીધું આપણે આઈને મળી જાય તો. એટલે કે જે મળે આપણે કન્યાથી કામ છે ને. અને ગયો હું તો સાહેબ. અને તમને ખબર છે કે સામે સામે ખુરશી મૂકાણી, 2 જણા બેઠા. ડાયરેક્ટ વાત કરું તો બેમાંથી એક આમ જવાબ નો બોલાતું નહોતું, ખાલી આમ આમ થાય એમ ક્રોસમાં હું જોતો તો એની સામું, પણ મારાથી બોલાતું નહોતું કે આને હું કેવું એમ. એટલે હિંમત નહોતી આવતી, મૂળ હિંમત હજી નથી આવતી. હા, પણ ત્યારે તો હાવ નહોતી આવતી એમ, કારણ કે આપણે પહેલી વાર જોવા ગયા હતા. એટલે આમ કરતો હતો. એમાં વળે તો હિંમત કરીને પૂછ્યું. મેં કીધું તમારું નામ શું છે? મને કે મારું નામ નામ નહીં કહું, કારણ કે આપણું ગોઠવાણું નહોતું. નો ગોઠવાણું નામ કેમ કેવું? એટલે એમ કે તમારું નામ શું છે? મને કે કીધું ઓકે. પછી પાછો એને મને પૂછ્યું, મને કે તમારું નામ? મેં કીધું મારું નામ ઓકે. એટલું આવેલું. પછી તોય પાછું વિચાર કરતા હું પૂછું. એટલે મેં વળે હળવેક દઈને પૂછ્યું. મેં કીધું તમારે આમ કંઈ હોબીઝ છે? મારાથી ઇંગ્લિશમાં પૂછાઈ ગયું. હોબીઝ છે? એટલે એને મારે આમ કાતર મારીને જોયું. હોબી એટલે હું? એટલે મેં કીધું શોખ છે કંઈ તમને શોખ? હા, એ કે શોખ છે ને. મેં કીધું શું છે? એ કે શેરી પોદરા ઉપાડવાનો છે ને સાણા થાપવાનો છે અને છોકરા રમાડવાનો છે. મેં કીધું આને શોખ કહેવાય? ખરેખર આમ શોખ થઈ ગયો કે આવા શોખ ક્યાંથી લઈ આવ્યા. હવે આપણે પહેલી વાર હતા એટલે બીજું કંઈ બોલાય નહીં. એટલે મેં કીધું એ તો બરાબર હે, શોખ બરાબર છે, પણ મેં કીધું તમને આમ કંઈ ખબર પડે? મોબાઈલમાં ખબર પડે? મને કે હા ખબર પડે ને, કે લીલી સાપથી ઉપાડવાનો ને લાલ સાપથી કાપવાનો. કીધું એમ નહીં, આમ ફેસબુક કે વોટ્સઅપ કંઈ ચલાવતા આવડે છે? દાંત કાઢ્યા. મેં પણ મને ચલાવતા આવડે છે. મને કે એમાં શું હતું? લે કે તમે હલાવી લેજો, હું વાહે બેસી જઈશ. મેં કીધું સ્કૂટર નથી. પછી હું કંટાળ્યો. એટલે મેં કીધું તમારે કાંઈ પૂછવું હોય પૂછો. એટલે મને હળવેક દઈને કીધું, મને કે તમે કંઈક બોલો ને તો તમારા અવાજની ખબર પડે. મેં કીધું અત્યાર સુધી હું બોલતો હતો? તો હું કંઈક બીજું કંઈ કરતો હતો? બહુ જ બોલતો હતો આમ. અને આ તો તોય વાત કરો ને એમ. મેં કીધું હવે બીજી કંઈ વાત છે નહીં, છતાંય તમારે કંઈ પૂછવું? મને કે તમે શું કરો છો? મેં કીધું હું બસ છોકરા ભણાવું છું. સારું સારું, કે આપણા છોકરાને બીજી નિશાળમાં મૂકવા નહીં. અરે મેં કીધું ગોઠવવા તો દે, અને હું શું કામ કરું અને વાંઢો રહું? મેં કીધું પણ આ તો ન જ કરું. એ મનમાં બોલ્યો હતો. હા, પણ પછી મેં એને કીધું મેં બીજું કાંઈ તમારે પૂછવું હોય પૂછો. એટલે મને કે એ તો બરાબર. પછી મને એમ થયું કે હું નાનો કલાકાર તો શું જ. કીધું આને ગાતા આવડે ને તોય આપણું હાલ છે. એટલે મેં એને પૂછ્યું. મેં કીધું આમ તમને ગાતા આવડે? મને કે હા લે ગાતા આવડે ને. મેં કીધું શું આવડે? મને કે લે બધું આવડે. મેં કીધું એકાદ સંભળાવો. હા ને સાહેબ, એને જે ગીત ઉપાડ્યું છે મારું તનુર ઉપડી ગયું. અને એને જે ગીત ઉપાડ્યું કે બાઈજી હામી રે શેરીમાં એક પોદરો ફરતો કરો ને કુંડાળો વસમાં હો ને હાઠીકું વળતા લેતા રે જાય છું. મેં કીધું બસ આટલું ઘણું. હવે તમારે કંઈ પૂછવું છે? મને કે હા તમે એમ નહીં એમ હજી શું કરો છો? મેં કીધું હવે હું ભણું છું, હજી મારું આમ નોકરી ચાલુ છે, પણ હું હજી આગળનું ભણું છું, મને મજા આવે છે. એટલે મને કે તો કાંઈ વાંધો નહીં, તમે તમારે ભણજો, આપણું ગોઠવાય તો હું કંઈ તમારા ચોપડા નહીં ફાડી નાખું. હું સાહેબ બારી ટપીને વયો ગયો. મેં કીધું આ ચોપડા પાડી નાખે નહીં, પેલા હું વયો છું. પછી ગોઠવાઈ ગયું મારું, ગોંડલમાં કાયદેસર થઈ ગયું છે. હા, એટલે નકર વળી પાસે માગા આવશે કે તમે બાકી છો. થઈ ગયું. અમુક તો ગાતા હોય ગાંગરતા હોય એ ખબર ન પડે.
ખરેખર હમણાં આમાં એક જગ્યાએ તબલાની દુકાન તે ભેગું બંદૂક રાખે, તબલા ને હાર્મોનિયમ ને બધું હતું તે ઈ રાખે બંદૂક. એટલે મેં વળી એને જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આ તબલાની અરે આ બંદૂક ને બધું શું કામ રાખે? મને કે જે તબલાના પેટીની લઈ જાય છે ને પાડોશી બીજેથી બંદૂક લઈ જાય, બે ધંધો હાલે. એટલે મૂળ ઘટના એ છે સાહેબ, પણ ભજન એવી વસ્તુ છે સાહેબ કે ભજન જો જીવનમાં ઉતરી જાય તો ભગવાન સુધી પહોંચાડી દે, અને ભજન જો સમજણમાં આવી જાય તો આખી જિંદગી ભગવાનની જેમ પૂરી થઈ જાય. એટલે મારા વાલા જ્યાં મોજ આવે ત્યાં ભજનમાં સાંભળો તો એને જીવનમાં ઉતારવા માટે સાંભળજો, ખાલી સાંભળવા માટે નહીં.